છેલ્લા 3 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા નેપાળના બાળકનું બાલાસિનોર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। 3 વર્ષ પહેલા છઠ પૂજા વખતે નેપાળનું બાળક તેના માતાપિતાથી વિખૂટું પડ્યું હતું। મેથિલી ભાષામાં વાત કરતું આ બાળક પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાલાસિનોર બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ આ બાળક અસ્થિર મગજનું હોવાની પોલીસને માહિતી મળી। પોલીસે બાળકનું કાઉન્સેલિંગ કરાવતા બાળક નેપાળનું હોવાનું જાણવા મળ્યું। બાલાસિનોર પોલીસે આઈટી एक्सपर्टનો સંપર્ક કરીને નેપાળ પ્રશાસનનો સંપર્ક કર્યો। નેપાળ પ્રશાસન મારફતે પોલીસ બાળકના પરિવાર સુધી પહોંચી। બાલાસિનોર પોલીસે બાળકને તેના પરિવાર સાથે વિડિયો કોલ પર વાત કરાવી। બાદમાં પોલીસે બાળકને તેના પરિવારને સોંપતા પરિવારે પણ બાલાસિનોર પોલીસનો આભાર વ્યક્ત કર્યો। પ્રાથમિક દ્રષ્ટિએ આ બાળક અસ્થિર મગજનું હોવાની પોલીસને માહિતી મળી। પોલીસે બાળકનું કાઉન્સેલિંગ કરાવતા બાળક નેપાળનું હોવાનું જાણવા મળ્યું। બાલાસિનોર પોલીસે આઈટી एक्सपर्टનો સંપર્ક કરીને નેપાળ પ્રશાસનનો સંપર્ક કર્યો। નેપાળ પ્રશાસન મારફતે પોલીસ બાળકના પરિવાર સુધી પહોંચી। બાલાસિનોર પોલીસે બાળકને તેના પરિવાર સાથે વિડિયો કોલ પર વાત કરાવી। બાદમાં પોલીસે બાળકને તેના પરિવારને સોંપતા પરિવારે પણ બાલાસિનોર પોલીસનો આભાર વ્યક્ત કર્યો।